સાબરકાંઠાના ઈડર તાલુકાનું સુદ્રાસણા ગામ છે। હાઈવેના નીચે રસ્તાનો પ્રશ્ન બન્યો છે। નીચે જઈને આપણે વિગતવાર માહિતી લઈશું। થઈ જશે પછી ક્યાંથી નીકળવાના છે? હા, આ તો આ જે પુલ છે એનો તો બનાવી જ અરે પણ એ વખત અરજી આપી તો 3 ફૂટની વાત થયેલી છે આપણે, તો 3 ફૂટ ઊંચો કરી આપશું અમે। એમ ના હોય, રોડની પ્રોફાઇલ તો બધી જગ્યાએ જોવું હતું। આમાં કોઈ ઊંચું નીચું થશે નહીં, પણ અમે 3-4 જણા તાત્કાલિક ગાંધીનગર જ્યાં ને ઠાકોર સાહેબને મળ્યા। ઠાકોર સાહેબ માર્ગ ને મકાનના ચેરમેન હતા, તો તાત્કાલિક સાહેબને એક્શન લઈ અને તાત્કાલિક કામ બંધ કરાયું અને આ ગણનારું જે તે દાડો ઊંચું કરાયેલું ભગત ઠાકોર સાહેબે ઊંચું કરાયેલું। અને અત્યારે અમારે બંને ગામની માગણી, આ જૂના ગામમાંથી 50 છોકરો અહીંયા ભણવા જ હોય છે, તો 5 મિનિટનું જે કામ છે એ અડધા કલાકે છોકરો ફરીને સ્કૂલમાં પહોંચે, તો આ રસ્તો અમારા સત્વરે ગણનારો ક્રોસમાં સરકારને અને કોન્ટ્રાક્ટરશ્રીને સાહેબશ્રીને અમે વિનંતી કરીએ છીએ, અમને વરઘોડું અમારા જૂના ગામમાંથી નવા ગામે રફત પડે નહીં। અને ખેતીવાડીનું લગભગ બધી જ જમીનો છે, એટલે સત્વરે માગણી અમે ગામજનોની એક જ માગણી છે કે આની વ્યવસ્થા થવી જોઈએ। કોન્ટ્રાક્ટર સાહેબ, તમારું શું કહેવું છે? કોન્ટ્રાક્ટર નથી તો કોણ છે સાહેબ? હું નેશનલ હાઈવેમાંથી છું। બરાબર, અમારા પ્લાન અને પ્રોફાઇલમાં એસ્ટિમેટમાં મંજૂર થયું છે, એ પ્રમાણે જ અમે આ કામગીરી કરીએ છીએ। જો એમની કોઈ પણ ડિમાન્ડ હોય તો એમને લખીને આપે, અમે ઉપર રજૂઆત કરી, મંજૂર થશે તો એ પ્રમાણે અમે કામગીરી કરીશું। બરાબર। ના અરે બોલ્યા એ કામમાં અમારે તાત્કાલિક અમલ કરે અને કામનું કામ કરવાની તકેદારી હાલે અમને। આ નાળું તમે જોઈ શકો છો કે ખેડૂતનું ટ્રેક્ટર કઈ રીતે આ બાજુથી પેલી બાજુ જઈ શકે છે, કઈ રીતે ખેડૂત પોતાનો માલ કે પાક કઈ રીતે આ બાજુથી પેલી બાજુ લઈ જઈ શકે।